ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દીવા રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં એટેચ ટોયલેટ બાથરૂમવાળા સ્ટોરમાં ચાલતા ક્લાસરૂમને લઈને ગતરોજ વાલીઓએ હંગામો મચાવ્યો હતો. અંકલેશ્વરના દીવા રોડ સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને એટેચ ટોયલેટ બાથરૂમવાળા સ્ટોર રૂમની અંદર વર્ગખંડ બનાવીને અભ્યાસ કરવામાં આવે છે, તો ટોયલેટ બાથરૂમની અસંખ્ય દુર્ગંધના વચ્ચે અભ્યાસ કરવો પડે છે, જેથી એક વિદ્યાર્થીની બીમાર પડી ગઈ હતી અને સ્કૂલની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોવાનું માલુમ પડ્યું છે. તો વર્ગખંડની પરમિશન કેવી રીતે મળી તે પણ એક ગંભીર વિષય છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને ટોયલેટ બાથરૂમ સાથે એટેચ રહેલા હોવાના કારણે સ્ટોર રૂમમાં અભ્યાસ માટે વર્ગખંડ બનાવવામાં આવ્યો હતો અને તે બદલાવવા માટે તેમજ સ્વચ્છતા, પાણી, અભ્યાસ, ટ્રાન્સપોર્ટ, નાસ્તા જેવી પ્રાથમિક વિવિધ મુદ્દાઓ પર વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તેમની રજૂઆતને નજરઅંદાજ કરવામાં આવી હતી અને ગત રોજ સમગ્ર વાલીઓએ યોગી પટેલનો સંપર્ક કરતા હાજર રહી મેનેજમેન્ટ સાથે આ બાબતે ઉગ્ર રજૂઆત કરતા નિરાકરણની બાંહેધરી આપવામાં આવી હતી. હવે શિક્ષણ વિભાગ સામે પણ એ પ્રશ્નો ઊભા થાય છે કે આ સ્કૂલને એટેચ ટોયલેટ બાથરૂમવાળા સ્ટોર રૂમમાં બાળકોના આરોગ્યને નેવે મૂકી વર્ગખંડ ચલાવવાની પરવાનગી કઈ રીતે આપવામાં આવી? શું જિલ્લા શિક્ષણ વિભાગ આ બાબતે અજાણ હતું અને હવે શાળા સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. ભરૂચ જિલ્લાની અંદર શૈક્ષણિક સત્ર શરૂ થતા જ શાળાઓની પોતાની મનમાની શરૂ થઈ ગઈ છે. વિદ્યાનું મંદિરની અંદર વિદ્યા આપવાના બદલે ફક્ત ને ફક્ત પૈસા ઉઘરાવવાનું સાધન બની ગયું હોય એ પ્રમાણેનું લાગી રહ્યું છે. અંકલેશ્વર સ્થિત દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને પહેલા ધોરણના વિદ્યાર્થીઓને સ્ટોરરૂમની અંદર જે સ્ટોરરૂમ એટેચ ટોયલેટ બાથરૂમ સાથે આવેલી છે એની અંદર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ગંદકીનું સામ્રાજ્ય હતું, અસહ્ય દુર્ગંધ મારતી હતી. એમાં વિદ્યાર્થીઓ કેવી રીતે બની શકે, સાથે સાથે શિક્ષકો પણ કેવી રીતે બનાવી રહ્યા છે એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે. તેમજ પ્રાથમિક સુવિધાઓ, પાણીની સ્વચ્છતાની, ગંદકીની જેવી મુદ્દાઓને લઈને વાલીઓએ વારંવાર આ સ્કૂલની અંદર મેનેજમેન્ટ સાથે રજૂઆત કરવામાં આવી, છતાં પણ નિરાકરણ ન આવતા આજરોજ સમગ્ર વાલીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે મેનેજમેન્ટને. મેનેજમેન્ટ દ્વારા જો આનો નિકાલ કરવામાં નહીં આવે તો અહીંયા ધરણા પ્રદર્શન તેમજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આવનારા સમયમાં. કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.